પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। પાદરા ભારતીય જનતા પાર્ટી અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા પાદરા તાલુકામાં ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો। આ સન્માન સમારોહમાં વડોદરા ભાજપના પ્રમુખ તેમજ છોટાઉદેપુરના સાંસદ સહિત ભાજપના કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનારા સમયમાં પાદરા તાલુકામાં ચૂંટાયેલા સરપંચો અને સભ્યો વિકાસ કાર્યોમાં સહભાગી બનશે। હાલમાં જ પાદરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જે ચૂંટણીમાં ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સદસ્યો, સરપંચો તેમજ વડોદરા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિનો સન્માન સમારોહ યોજાયો હતો। પાદરા તાલુકામાં કુલ 49 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 3 ગ્રામ પંચાયત સમરસ થવા પામી હતી, ત્યારે અન્ય 46 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તમામ ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું। જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા સરપંચ સદસ્યો સાથે નવનિયુક્ત વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિનો સન્માન સમારોહ આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે પાદરનગર તાલુકા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। જ્યાં કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના મત વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સહિત પાદરા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચૂંટાઈ આવેલા સરપંચ સભ્યો સહિત તમામ લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી અને મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે વડોદરા અકોટા બેઠકના પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે દ્વારા એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે ઉપસ્થિત તમામને માહિતગાર અને રાષ્ટ્રીય ચૂંટણીનું મહત્વ સમજાવ્યું હતું। હાલમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓનો સન્માન સમારોહ તેમજ વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિનો સન્માન સમારોહનો કાર્યક્રમ આજ રોજ પાદરા ખાતે ભારતીય જનતા પાર્ટી પાદરા તાલુકા અને નગર દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં પાદરા તાલુકાના નવનિયુક્ત સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓ એ તમામ હાજર રહ્યા હતા, તેઓનું સન્માન કર્યું છે। અને સાથે આજની સન્માન સમારોહમાં ઉપસ્થિત સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય તરીકે મેં તેઓને આશ્વાસન આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની બંને સરકારો સાથે ચૂંટાયેલી તમામ 5 તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, આ તમામે તમામ એ સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓને પૂરેપૂરો સહકાર આપશે અને ગામના વિકાસમાં પૂરો સહયોગ આપશે।